છે પણ સંદરનું ઝાડ એમ નામ નથી થાતું તમે કોઈ પણ છોડવો વાવો ને એને પાણી પાવું પડે એને ખાતર નાખવું પડે એ તઈએ મોટું થાય છે ભાઈ આ જગ્યા માથે એ સંદરનું ઝાડ મારો બાપ અમરો મારો બાપ વસરામ આવી ગયો છે એ ધીરે 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 એનું ફૂલાઈનું પાણી પાય એની ગરીબીનું ખાતર વાવીના જગ્યા માથે ને સંદરનું ઝાડ બનાવ્યું છે મારી નાય તો બધી વસ્તી આ સંદરનું ઝાડ હું કાપસો નહીં મરી પાવાની કીધી કરતો મરી મરાની ખરેખર મારી નાય આજા જીગા માથે જે મારા બાપા ભૂરા બાપાની વસ્તી આમ તો મુઠ્ઠી કરું તો વાપરે છે ને ભાઈ જે મારા બાપ ભૂરા જગાની વસ્તી આ જગા માથે ગરીબના ઘરનું એક કણુકો વાપરવા બેઠા છે ભાઈ પણ આ જગા માથે દેવીએ કેવી બોલી માંડી છે મારા રમેશિયા મારા ઝવેરિયા મારી વસ્તી બટા તમારા મનની મેલી અને પાણીથી પાતળા થઈ રાખથી થઈ અને નબર થઈને આ જગ્યા માથે આવો અને એકથી ગરીબાઈનો એક કણુકો વાપરો તો ખાય અને એકથી હું અમરાની દેવી જો મારા સંદર્ભે લેખ નો લખી દઉં ને અને મારી વસ્તી માગણી માગે તો મારી વસ્તીના મનની નો કરી દઉં ને તેથી મને અમરાની દેવી મને પાવાની દેવી ને મને વસતીનું દુબળું પાલ્યું મારા બાપ યમરાની મારી પાવાની અરે આ ભુરિયાની વસ્તીનો કાંસો નિવાડો આ જગ્યા માથે કીર્તિ દેવી દેવી જખી અને બધી બહુ વાહુના પડ્યા છે એને માયાનો ઓળતો નથી કર્યો એને જગતનો ઓળતો નથી કર્યો ઓળતો મારા બાપ અમરાની દીકરીનો કર્યો છે હમણે વસ્તી આહુના પાતી દી અમારા ગરીબની એ અમારા ગરીબની હમ ભાઈ લે લે મરી પવની દીદી મરી પવની આમ જો મળી એને માયાનો ઓળતો નથી અને ધનનો ઓળતો નથી પણ કે છે ને મરી એમ અંતરના ઉડાડના કોકેવા દુઃખ હોય ને તાના સિવાય કોઈ નો સાંભળે પરિનાથ પણ બાપ અમરાની દેવી પાયે એને રાવું કરી એને આહુના પડ્યા મળે આજ મારી ગરીબની દેવી અમારો ગરીબનો કણુકો ખાવા ઉતરી છે ખરેખર મરે ભલા મણા કાંઈક દેવીને પામી હોય દેવીને કાંઈક ઓળખવી હોય ને તો ખરેખર પેલા મામા કાંઈક ધર્મ હાટું થઈ આંખો ના પાડો ભાઈ મારા બાપ યમરાજી
ભલામણા આજ તો માયા છે ધન છે જાજા ભાગ્યું છે પણ જગતમાં જેને દુઃખ જોયું છે ને ભાઈ એ આજ તો મારા બાપ અમરાની દેવીની દિયા છે ભાઈ વસ્તી માથે પણ એ સમય હશે ને કોકની ખાવા ટકનું વનાજ નહીં હોય મરી નાય થાય પેરવા હારું લુગડું એ જેને બસડાને અનના દાડા હાટું થઈ દેના બસડાને એ ભૂખે હુવરાયા મારા બાપ ભલા મણા દીવ્યું એમના મળે છે બડે હાંભર હાંભર મરિયા વસ્તીના દુઃખ હામું જો જગતથી થાકી ગયા છે બડે અને આજ જો તને દયા નો આવે આજ તને વેળા નો આવે અને તારા સિવાય મારી વસ્તીના દુઃખ હામું કોણ જોઈ છે રેવા દિયો મારી વસતી એ મારી જમરાની દીદીની એ ઓળખાનું રાખો મારી જમરાની દીદી ના કીધામાં મારા કાયદા માર્યો મારી વસતી મારો ખાવા મારા બાપ એ યમરાની દીદી મારા બાપ વસરામની દીદી મારા બાપ ઉમરાના મજાની દીદી બડે એ ઓલા વનની માલિબા એક ઝાડવું ઊભું હોય ને બડે એને જગતનો આધાર ન હોય એ ઓર તો મારા બાપ અમલાની દીવીનો હોય બડે અને ઓર તો તારો થાય જગત પાયે કેના પાયે રાવું કરે બડે બડે મોલડા કુરદીલી યા દુઃખ પડવા દીદી મારા બાપા વસરામ દીદી મારા બાપ યમરા દીદી સાંભળે એ વસ્તીના દુઃખ હામું જોઈ બધી અવરું ફરતી તું કઈ લે જગત ને દેવા દીદી મારા બાપ રાની દીદી મારા બાપ યમરાની એ તું કઈને મને જગત ને કેવા દેતી હતી કારણ કે મને એ માયા ન હોય ને તો માયા કોકના પાસે લઈ લેવાય પણ જગતમાં દુઃખ કેને દેવા જાવ દુઃખ પડી તારા સિવાય અમારા દુઃખમાં કોઈ ભાગ ન લ્યો મારા ઝવેરિયા મારી વસ્તી રોતી હોય બધા
અને એક એને રોતા ને સાલા નો રાખી દઉં અને મારી વસ્તીના એક કીધું હોનાના હાડકા નો કરી દઉં અને આ જગ્યા માથે મારી વસ્તીની રોયા પડી જો હાથી નો દઉં ને તે મને અમરાની દેવીને મને પાવાની દેવીને મને ખોટ વહી જાય ભાઈ અરે પણ કવાધીનો કવા લાવી તારી પીઠ લીધું એ ધર્મ જવા દીધી મારી વય ગયા મદેશ ઓલા ડાયાના પૈડા દુકાન ખરેખર ભાઈ કારણ કે મારા બાપ અમરા જેવા મારા બાપ વસરામ દેવાથી વાલા ઝાડવા હતા ને મળી વહી ગયા તને ઓળખવા વાળા તને મનાવવા વાળા મારી હસલા હતા ને વહી ગયા ભાઈ પણ મળે આ જગ્યા માથે મારા બાપ જમરાનું માયનું મનાર એના પૂલ ખૂટવા દેતી નહીં મરી પાવા ખરેખર આ અમરોની જગ્યામાંથી દેવીએ ધામ બનાવ્યું છે ને ભાઈ પણ વળી આ તારી જગ્યામાંથી તારું ધામ ઘણું પડવા દેતી નહીં ઓલા બારવા રાજા ઘોડે કોક મળી વસ્તીનો કવા સાંભળી અને હિમાલયની કેડીઓ લેતી નહીં મારા બાપ અમરાની દીદીઓ શું લેવા મારી વસતી મારી ઓળખાણું રાખે નહીં મારી અમરાની દીદીની કીધી મારી વસતી કરે નહીં વસ્તી આ જગ્યા માથે મને કવા નો દેખાડો પાપ થી સેટાર્યો અને ધર્મ થી ઢુકડા રહી અને મારી વસ્તી જો મારા હામો શ્વાસો રાખે ને બધા એક દીધો મારી વસ્તી ની આપે ખબરું રો લઉં ને મારી વસ્તી ની મારી બાજુ કદાચ કર્મમાં કમીનો પડવા દઉં એક દીધો તૂટેલો વેલો તો હાથી નો દઉં ને તેની મને અમરાની દેવીને મને પાવાની દેવીને મને કોઈ મરી અમરાની દેવી મારા બાપ અરે એ આ જગ્યા માથે મળી તું પોતાને જમવા ઉતરી હોય અને તારી વસ્તી જો આહુણા પાડતી હોય મળી તને કેમ સારું લાગે અરે આ જગ્યા માથે આજ તું ભૂરીએની વસ્તીનો કણુકો ખાવા ઉતરી છો દેખતા રાજા મારા દેખતા રાજા મારા બાપ વસરામની દીદી મારા બાપ વસરામની ગરીબા અરે ભલામણા જેને દવાખાને જઈ જેને આહુના પડ્યા હોય દુનિયાના ડોક્ટર હોય ને ડોક્ટર હાથ મેલી દે ભાઈ કે ભાઈ દુનિયાના ડોક્ટર જ્યારે ના પાડી દે ભલામણા કરોડો રૂપિયા બગાડીને કદાચ જો હાથ ન ચાલતા હોય તેથી જમણે ને જીવને વાદ હાલતો હોય ને તેથી દેવી માથે ઓળતો થાય મળે મારા બાપ યમરાની દીદી ક્યાં ગઈ મારી પાડી દીવી મન કો મોતે મારવા દેથી મારવા
ભલામણા એ દવાખાનાના ડોક્ટર ના પાડે પણ હું અમરાની દેવી મારી વસ્તીના પાવડા ચાલુ બધા અને એક દીધો તને દુનિયાના ડોક્ટરના નિદાન ખોટા નો પાડી દઉં અને હું પાવાની દેવી બધા તો મારી વસ્તીના તું આપે પાવડા નો ચાલુ લે કીધી મને અમરાની દેવીને મને કોઈ થઈ જાય જગતમાં ઓ બના સોચિયા કેટલી આ જગ્યા માથે બધા આહુડા પાડતો તો કે મારું મારું કોઈ નથી જગતમાં મેં બહુ દુઃખ જોયા મને એક દી આ જગ્યા માથે હું તારો થઈને બેઠો હતો તો બધી નાચ દવાખાને જઈ અને જ્યારે આહુડા પાડ્યા ને તેથી જગતમાં કોઈ નો સાંભળે દીદી લીલાઓ પણ દીદી મારા બાપ અમરાની દીદી માથે ઓળતો થાય મને મારા ધોરામાં ધૂળ પાડવા બીઠી મને જગત નો મને હોશિયારો બનાયો મારી પવાની મારો વિખાવા દીદી મારી પવાની દેવી એમ નામ નથી મળતી આ તો દેવીએ જરમામાં વસ્તીને રાજા કર્યા છે ને ભાઈ પણ સમય હતો ને સમય મુંબઈની બજારની માલિબા વસ્તી એક તકના અનાજ હાટું થઈને ભલા મને આંખોડા પડ્યા છે વિચાર તો કરો એ કેવો સમય છે વાત કરી ને કે ભાઈ બસડા ખાવા હાટું થઈને ચકના અનાજ હાટું થઈને ઘરમાં ભૂખા હુતા હોય કે ભાઈ ઓ ખારા માણા હોય ને ખાઈ લે ને એમાં કઈ વધે ને તો ઈ લઈને કદાચ મારા બસડાનું પેટ ભર્યું છે ભાઈ પણ એટલી ઈ જગ્યા માથે મારા બાપ અમરાની દેવી મારા બાપ વસરામની દેવી બોલી થી મારો સોચિયા તો એકી મારું ગોમલાનું દુબળું પાડ્યું છે પણ આમરોની જગ્યા માથે તને ઓળખવા વાળા તને મનાવવા વાળા મારી ઓલા હંસલા વહી ગયા પણ આ જગ્યા માથે જોઈજે એટલી બોલી હતી ને બધી વિહલાની વસ્તી બધા મારા માથે ભાવ રાખી હાલે બધા જો એકદી થોડી ઉડીનો તો ભાગ્યો ન બની જાવ અને એકદી આ જગ્યા માથે પાવા જેવું ધામ બનાવ્યું અને એકદી જો મારી પેટલીનું મારી વસ્તી જો કુઈલ પાડે અને એકદી જો ઝુગમાં મારી વસ્તીને તો શેતરું ને
કીધી મને અમરાની દેવી મને બાપા વસરામની દેવીને મને કોઈ નહીં ભાઈ જગતના ઓસિયારા કરતી યા લૂટાવતી ને મરી પાવાની એ આ મારા બનાયા મરી મારા વિખાવા દેતી ને મારા બાપ અમરાની દેવીઓ મારા દુઃખ સુખ ના વસતી ના કવા એ વસ્તી કેસર મારી ના લીમડાના પાન જેવી કરવી હોય તો બડે વસ્તી જેવી થાતી ને મારા બાપ અમરાની દેવી માયા મેલતી માયા મેલતી મારા બાપ જમરા દીદી દેવીની દયા કહેવાય કે મહિલાની મારી બાજુ 5-5 વાર જો દેવી તમને દર્શન દેતી હોય ને અને આ જગ્યા માથે જો વસ્તીને આપી ખબરે લેતી હોય ને ભાઈ તો મારા બાપ અમરાની દેવીની કુલાઈ કહેવાય પણ એથી આ જગ્યા માથે આ વસ્તીના મળી ટુકડા પાડ્યા હતા જગતમાં કોઈ નતું મળી હજી લનાટીની જગ્યા માથે મારી વસ્તીનો કાલ કોળકો જમીન જાશે પણ તેની જગ્યા માથે તી બોલી માટી કે મારી વસ્તી શું મને અમરાની દેવીને મોટા મોટા ભૂખો દેખાડો એકદી મારી વસ્તીએ કીધું ને કે મેં અમરાની દેવી કરી દીધું છે આ ભાવ તૂટવા દીધી કોક એવી અંતરના ઉડાણની હોય ને દેવી સિવાય કોઈનો સાંભળે મરી નાય તો દુઃખની વાતો કેના પાયે કરવી સાંભળ મારી વસ્તીની રોયા પડી સાંભળ એ એને માયાનો ઓળતો નથી મળી એને રૂપિયાનો ઓળતો નથી સાંભળ
એના દુઃખ હામું જો મારા બાપ અમરેલી દેવી મારી વસ્તી મને પાવાની દેવીને શું મને અમરેલી દેવીને મને હાથ કરો એકથી મારી વસ્તી જો મારી બોલી માથે હાલે ને મારી વસ્તીની આંખમાં આંખો ન પડવા દો ઓર તો લીધી રોતા રાખતી લઈ મારા દાદા વનમાં એ યુભું એક ઝાડવું મારા બાપ हमरे तूने कौन हम जाए हमारी पवानी दीदी मेरा बाप जमरानी दीदी मेरा बाप जमरानी खरेखर मरे तू मन नहीं मन हरण मेरा बाप अमरानी दीदी है કેસન મને કે જાણ માણાને નત મરણ અજાણને પૂરા રાત નરધણીઓ હુતો નિદર ભીરો એને પેટ ભરાની હોય આસવાય આ એક ધર્મ છે ને તમારું ખાવાનું ખાવા પીવાનું ભૂખ્યું ન હોય ભાઈ જ્યાં તમારો ભાવ છે ને જ્યાં તમારી ગરીબાઈ છે ને ભાઈ એ ગરીબી એને વાલી છે ભાઈ એક કવિ હતા એને કીધું કે ભાઈ કે માણા કદાચ રોવે તો એના દુઃખની વાતો કોઈ ભાઈ ભાઈ જઈને કરે કોઈ ખારું હગું હોય તો એના પાસે જઈ કરે પણ કોઈ દી કે દેવી રોવે એ કીધું કે ભાઈ સાંભળ કે માણા તો રોવે પણ કોઈ દી દેવી રોવે પણ દેવીના કાનથી ના સાંભળવા વાળા માણા નથી ભાઈ દેવીના આહુના નુખે એવા જગતમાં એવા માંડવી નથી ભાઈ દેવીને કોઈ પૂછવું પડે મળે અમારા માણાના મનની તો બહુ કરી પણ આજ મારી દેવીના મનની કરવી છે મારી દેવી શું કહે છે ને મારી દેવીના દુઃખની ગાવી છે પણ દેવી વસ્તીને કે મારી વસ્તી આ માર્ગે જાતા ને અહીંયા મને અમરાની દેવીને સારું નથી લાગતું દેવી જયારે વસ્તીને સમજાવે પણ વસ્તી જયારે દેવીનું કીધું માને નહીં ને તેથી દેવી આ હોણા પાડતી મારી વસ્તી મારું કીધું નથી માનતી મારી વસ્તી ને બહુ સમજાવી એ રેવા દિયો મારી વસ્તી આ માર્ગે જાતા નહીં મને પાવાની દેવી ને મને હારું મને લાગે નહીં મને પછી આ વસ્તી કદાચ દેવીનું કીધું નો માને ભુવાના કીધું નો માને ભાઈના કીધું નો માને પછી જયારે દુખી થવાના પગલા લે ને અશોકમાં
પછી જગત પાયા જોવરાવા જાય ભાઈ. અમારી દેવી અમારું માનતી નથી, અમારી દેવી અમારું કામ નથી કરતી. પણ ભલામણા એ કોઈ ધર્મનો વાંક ન હોય, વાંક આપણા માણાનો હોય ભાઈ. શું ભાઈ ધનસે મરે મારે મનની મનહરા એ મારી મન તનની પાતુની ગાળનારી મારા બાપ તારા ઓશિયારા રાખજે જગતના, ઓશિયારા થવા દેતી નહીં દેતી. પણ જોઈજો મારી વસતી એ હૈયામાં ભાવ રાખી, મારી યમરાની દીવી હમો ભાવ રાખો. ખરેખર વાત દુઃખ શું કહેવાય, વેરા શું કહેવાય રણભવા. દેવી કહીએ કવા સાંભળે કે ભાઈઓ માંથી ભાવ જાય. દેવી ની કીધી નો કરતા હોય, ભાઈઓ ની કીધી નો કરે, ભુવાની કીધી નો કરે ને ભાઈ. તઈએ આપે વનની મારી પાસે આવ લાગી જાય ભાઈ. નકરા જગ્યા માથે મારા બાપ અમરાની કેવી બંદગી, મારા બાપ હસરામની કેવી બંદગી. ભલામણા જેને આ જગ્યા માથે મારા બાપ અમરાએ આમનો દેવી હાટું થઈને જીવતા સમાધિઓ લઈ લીધી છે ભાઈ. એવી એની પુનાઈ કેવી છે. એને માણાનો ઓરતો કયો નતો, એને દેવી નો ઓરતો કયો મારી પવાની દેવી મારા બગીચાના ફૂલડા કરવા દેતી. મારા એ શબ્દ યાદ કરો ને, કોક દી મધરી રાતનો સમય બને અને કોક દી ઓરતો દેવી માથે કરીને આંખમાં કોક દી કે આ હું પાડતો પડે. આજે અમારી તો કાંઈ ભૂલાય નહીં હોય, અમારી કાંઈ ભક્તિ નહીં હોય, પણ મારો બાપ અમરો આ જગ્યા માંથી દેવી દેવી જખી ગયું હોય છે ને. કોક દી તારા હાથો થઈ અને આહું પડ્યા હોય ને, મારા બાપ કોકથી ગમરાનું જો થઈ ગયા માથે ફૂલ પડ્યું હોય ને મને કોકથી અમારી ગરીબની ખબરું લઈને મારી પાવાની દેવી હો. ભલામણા
એ આવો કોકની ઓરતો રાખી કોકની બાપની દીવી હમો કોકની નમળો રાખજો પણ આ દુનિયાના શું હોશિયારા રેવા દી કદાચ મારી વસ્તી માગે ને માયા તો દઉં ધન દઉં દીકરા તો દઉં પણ આ દીકરા માથે મારી વસ્તીની આંખમાં આવું નો પડવાનું મોગરાની દીવી એ આ તો દીએ છે પણ વધેમાં જાવ અને મારી અમરાની દેવીનું નામ લ્યો બેટા પણ મારી વસ્તી એક મારી જગ્યા માથે બેટા એક કૌવા મેલી મારી જગ્યા માથે આવો ને ખાસા થઈને માંગણી માંગો આપણે ખરેખર મારી નાચ દેવીનો શબ્દ કેવો હોય અત્યારે એવો દેવી સામે એવો ભાવ નથી ભાઈ હું મારેથી જ વાત કરું છું કારણ કે આજ તમારા મોઢે આજે ઘડીકમાં શું વાત કરતા હોય અહીંથી નીકળી જાય પછી શું વાત કરતા હોય એવો દેવી માથે એવો ઓળતો હાસા હૃદયથી નથી ભાઈ ખરેખર આગળનો સમય હતો ને રાણા ભુવા ઓલા હુરિયા હજણી ગુણે દેવીને મહિનાની મારી પાસે બે ત્રણ વાર બાપની દેવીના દર્શન કરતા હોય એને કોઈ દી પાયા માયા નો રાખી કોઈ દી ધન નો કોઈ દી ઓળતો નતો પણ હૈયામાં એટલી આમ કે હાલને 2 રૂપિયા થાય ને ભાઈ એટલે ખરેખર જે આપણી દેવી પૂજક સમાજ છે ને ભાઈ કોઈ દી માયા ધન કદાચ એના ઘરમાં પડ્યો હોય તો પેલા એને દેવી સાંભળે મારી દેવીના દર્શન કરવા છે અને ખરેખર એવા સમાજની મારી પાસે ક્યાંક માતાજીના ગામડામાં ક્યાંક એવો હાથ કરો ને ઝીણી એવી ઘણી બધી વાતો કરી દેવીના એ દર્શન ખર પાર્થરની મારી પાસે હુરિયો હદની કાયમ દેવીને જમાડે પણ એક દી હાથ ને માથે હાથ વરાની ઊભું થયું જેના માથે ભીંડી વરણા વાળ આયા આંખોના તેજ ધીમા પડી ગયા પછી બરોબર એક મધરી રાતના એક દિને સમય પડ્યો ખાટલાની માલિકા વિચાર કરે કે હવે તો આમ જો જમને ને જીવને આમ જો વાદ હાલે છે હવે આ કાયામાંથી ક્યારે પ્રાણ પંખીડું ઉડી જાય ને હદડી એનું કાંઈ ભરોસો નથી પણ મારા હુરિયાના મનમાં એટલી હેડકી છે કે જાતા છેલ્લી વાર એક મારી દેવીના દર્શન કરતો હવારનો દોર થયો એટલે પોતાના ઘરેથી હજડી હતી એને કીધું કે હજડી હવે તો આમ તો મારી હુરિયાની મોહત ગઈ હવે થોડી રહી છે હવે મારી જાતી જિંદગી છે પણ આય ને સેલે મારી દેવી ને એ તો કરું કો વાપરી મારી ગરીબના ઘરનું અલ્લે મારી દેવીને નારીઓ જમાડતો જાઉં યાવો દેવીનો જગન કર્યો અશોક મામા શબ્દ સમજવા જેવા હોય ભાઈ અત્યારે એવા માઢોડા નથી એવી ક્યાંય મારી નાયત નથી કે દેવી શું શબ્દ બોલે રાણા ભુવા આમ જીવો આવો દેવીનો જગન નહીં છો અને હમણે કેમ દેવી મુઠ્ઠી કણુકો ખાવાની જેમ વેળા થઈ છે ને એવો સમય આવ્યો કાબરા સંતરવાના ભાથા ભીડી અને દેવીની જગ્યા માથે જ્યારે જમતી હતી ને તેની મારી નાયતે ટકોરો માર્યો કે હુરિયા તારી દેવીને આજ મુઠ્ઠી કણુકો જમાડવા બેઠો છો ને પણ જોજે તારી દેવીને કહી દે આમ તો ગરીબનો કણુકો ખાઈ ગયા તને હાઈટ દી નહીં પણ જુગે જુગના કહર માંડવાના છે પણ તેથી હુરિયા પાયે દેવી આવીને એટલું બોલી કે ખમા મારી નાચ ખમા મારી નાચ ને ખમા મારી વસ્તીને જાજી ખમાવો ભલા મણા આ શબ્દ મારી નાયતે હાંભળ્યું તો મારી નાયતે ગણવટ કર્યો પ્રિયા એ હુરિયાની દેવી મળે
એ મારી નાઈટ ને ખમા કેસે મળી ઈ તો બરોબર છે પણ તારી વસ્તી ને ખમા કેસામાં ક્યાં ફરી વાયા વસ્તી છે મળી હે આમાં હુરિયા વહે ક્યાં વસ્તી છે મારી નાઈટ જ્યારે દેવીને એક ટપોરો માર્યો કે હુરિયાની દેવી એ આ હુરિયો ને હજડી તો પેટના વાંજિયા છે મળી આ વાંજિયાના ઘરનું તું ખા અમે નાયતા કડીકો નો ખાઈ મળે મળી નાચ આવો જ્યાં ટપોરો માર્યો તો હુરિયા પાણી આવી રૂબીને ખમા મળી નાચ શું મને ગરીબની દેવીને ટપોરો મારો કે આજથી ના હુરિયાનો કડુકો રહ્યો ને મને પારક રીને મને હરામ છે બાપ કા કે જેથી હું હુરિયાના ઘેરે હારું કરું અને જેથી એનું વાંજિયાનું મેણું ભાગું ને તેથી હું પારગરી એનો કણુકો ખાઈશ તાલકી કણુકો નહીં ખાવો એ આવો દેવીને શબ્દ મારવો પડે ભલામણા કદાચ આજે એનો સમય હોય આજ મારા બાપ અમરેલી દેવી આજે એની વસ્તીનો કણુકો ખાવા ઉતરી હોય આમાં કોક એવી વસ્તી હોય હવાસેર માટીની ખોટ હોય અને આજુ એ આહુડા પાડે અને તું એને રોતા ને કદાચ જો સાના નો રાખી દે ને તેથી મારા બાપ અમરેલી દેવી મને પાવાની દેવીને ખોટ બેહી જાય ભાઈ મળી નાયતે કીધું કે મળી જોઈજે મળી ખોટા બોલી બનતી ને હુરિયા ને હજેડી ને હાંઠ ને માથે હાથ વરાની જોડ્યું છે આને તો હવે એ બહુ ગઈને થોડી રહીને મળી આમ તો હવે કઈ જમના તેડા આવે ને એનું કાંઈ નક્કી નથી મળી પણ તેથી મારા બાપ હુરિયાના મુખે બોલી મળી નાચ જગતમાં આજુ દેવી બોલી હોય ને મળી નાચ મારા ભાખેના ભોયે નો થાય કે હુરિયાના ઘરે દીકરો દઉં એટલું નહીં પણ ઈ દીકરો 12 વરા સુધી બોલશે નહીં ને 12 વરા સુધી મૂંગા વર થઈ છે અને કદાચ જેમ મારું હુરિયાનું નામ છે ને ઈ દીકરાનું નામ જો અમારું નો બનાવી દઉં અને મારા હુરિયાના ઘરે દીકરો દીએ એનું નામ હીરિયો રાખી દઉં એક વરા હીરિયાનું નામ અમારું નો બનાવું ને કીધું મને પારક રહીને મને કોઈ વહી જાય ભાઈ ખરેખર આજ સમય છે થોડો અને ખરેખર ઘરનો ડાયરો છે એટલે કે ભાઈ મામા કે કોઈના પાસે 5 રૂપિયા થઈ જાય ને ભાઈ તો કોઈ દી માયાનો જોર નહીં કોઈ દી ભાઈમાં નહીં બતાવતા ભાઈ તમને દેવીએ દીધું હોય ને કદાચ મારા બાપ અમરાની દેવીએ જો તમને 5-10 રૂપિયા દીધા હોય તમારા બસરાને રોટલું આપ્યું હોય ને ભાઈ તો કોઈ દી માયાનું જોર નહીં ને કોઈ દી બાપના દીકરા માથે કોઈ ગરીબ હોય ને ગરીબ માથે જોર ન બતાવતા ભાઈ કારણ 5 આંગળી નાના બુઆ હરખી ન હોય કોક એમાં એક દુખ્યું છોડવું હોય કોક ગરીબ હોય ને ભાઈ એ ગરીબને કાઢી નથી નખાતો રૂપિયા હતું અને દેવી જ્યારે જ્યારે ખાવાનું માંગે છે ને ભાઈ માયા ધન હોય ને તેથી દેવી નથી માંગતી પણ જ્યારે કટોકટીનો સમય હોય તમારી પાસે તેરવા કદાચ લુગડું ન હોય ને માથાના વાર જેટલા દેણા થઈ ગયા હોય ને ભાઈ તેથી દેવી કે લાય મારી વસ્તી લાય મારી બોલીનો હિસાબ લાય અને આજ મારે પાવાની દેવીને ખાવું છે મારી વસ્તી લાવો અને કદાચ ઈ કોકના રૂપિયા લઈને જો કદાચ પારકા રૂપિયા લઈને ઈ કણુકો જમાડો ને ઈ દેવી આમ જો ઈ કણુકો ખાય અને એક દી કણુકોનો મારા બાપ અમરાની દેવી હિસાબ માંડી દેશે ભાઈ આમડી મરી દીની મરી પાવાની દીદી રે
મારા દાદા યમરાડી દીવી મારા બાપ યમરાડી દીવી હા ખરેખર વાર્તા આપણે કાયમ સાંભળતા હોય ભાઈ. હા મેં આપણે કીધું ને ભાઈ કે દેવી કઈ ખાવાનું માંગે કે તમારી પાસે કાંઈ ન હોય ને તેથી માંગે. ઓલા પેથિયા પૂંજડી વણે સભામાં કે પેથિયા પાસે માયા હતી ધન હતું તેથી દેવીને જમાડવા બેઠો. દેવી કે પેથિયા મારે નથી ખાવું. પણ એક દીનો સમય આવ્યો ને પેથિયા પાસે પહેરવા હારું લુગડું નહીં હોય. વસ્તી બસડા ખાઈદા વિનાની 2-2 4-4 મહિનાની જડી ઉડી છે ભાઈ. અને બરોબર મદરી રાતનો સમય થયો ને પેથિયા પાસે દેવી ધાવડી આવી ઉભી મારા પેથિયા લાઈને બટા મને ધાવડીને પૂછી કરું તો મને જમાય નહીં. એ મારા બાપની દેવી તને ખબર છે મારા પાસે અત્યારે કાંઈ નથી મળી. મારા પેથિયા ઈ તારી પાસે નો હોય બટા. પણ એક દી તે મારી જગ્યા માથે બોલી ગઈ હતી અને મેં દેવીએ તને કીધું બટા અત્યારે મારે નથી ખાવું પણ જેથી હું ખાવાનું માંગુ ને તેથી મને જમાડજે. ભલા મણા કાંઈ નતું કાંઈ પણ આવી એક ખાલી ફસેડી ઘરમાં પડી હતી. ગામની માલિબા હરખલા વાણિયાને હાટે જઈ અને નગર શેઠ હરખલા વાણિયાને હાટે જઈને પોતાની પસેડી લઈને ઉભો રહ્યો. શેઠ મારી દેવીને મારે જમાડવી છે. મારી દેવીએ ખાવાનું માંગ્યું છે. મને મારી દેવીના નિવેદ આપો ને. ભલા મણા ઓલા હરખલા વાણિયાએ કીધું ભાઈ તને નિવેદ તો આપું પણ નિવેદના પૈસા ક્યાં? કે મારી પાસે પૈસા તો નથી પણ એક પસેડી છે જો તમને દયા આવે જો આ પસેડીને મારી પાસે તમને અડાણે મેલું જો મારી દેવીના નિવેદ આપો તો મારી દેવીને પૂછી કરું તો વાપરવો છે ભાઈ. આ એ કે છે ને ગરીબનું કોઈ ન હોય ભાઈ. ગરીબની એની દેવી તો હોય. એ હરખલો વાણિયો એ સોખામાં ભેદ કરી અને પેથિયાને એક ઢોલનો ઘા દીધો ને એની આંખમાંથી આમ જો આહોણા પીડા માથે મેલી પાઘડી હતી ને આટા ઉમરી ગયા. એ આહોણા પીડા ને પણ ઓરતો દેવી માંથી થયો મળે. આજ મારા બસડાને ખાવા ટકનું અનાજ નતું તોય તને જમાડવા બેઠો અને આજ તારા નિવેદ લેવા ગયો અને હરખલા વાણિયા વગર વાગે મને ઢોલનો ઘા દીધો. મારી દેવી તું હોય ગઈ. તને મારી ગરીબ ઉપર દયા ન આવી ને આજ તો મને કદાચ મને ધોળનો ઘા કરી લીધો. કોક દીક મારી પારકા પાથરમાં ગયો હોય કોઈ લાગ્યો લાગ માંડે અને જો મળી તું મારી ગરીબની રાવું ન સાંભળે તો મળી તને પૂજીને શું કરવી છે મારે. પણ જગતમાં કાતો એ મારી પેથિયાની કાતો ભક્તિમાં ભૂલ પડીને કાતો મારી દેવી છે મારી દેવી મરી ગઈ. ભલામણા જેને જેને દેવી માથે ભલામણા ઓરતો પેડું છે દેવી આવી ઉભી રહી છે. એ જાજા ગામનો તો ક્યાં આપણે વાત કરી પણ અહીંથી બાજુમાં થાય ભાઈ રાતાભેર અહીંયા માથકની જગ્યા માથે
દીદી યા મારા બાપ હમીરિયા દીદી મારા બાપ હમીરિયા દીદી એ રોતા રાખતી ને મારી પાવાની દેવી બીજો મને ડુંગર વાગતી ની દેવી મને હમીરિયા દીદી શું સપોરો મારો